આંકલાવમાં નવજીવન હોસ્પિટલ ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપ, મહિલાનું મોત. આંકલાવ નવજીવન હોસ્પિટલ ડોક્ટરની ગંભીર બેદરકારીના લીધે અગાઉ પણ મૃત્યુ થયા હોવાની ચર્ચા છે. આણંદ જિલ્લાના આંકલાવ ખાતે આવેલ નવજીવન હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે એક મહિલાનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયાનું સામે આવ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યોગ્ય સારવારમાં વિલંબ અને બેદરકારીના કારણે મહિલાની તબિયત બગડી અને અંતે તેણીનું નિધન થયું. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. પરિવારે જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. પોલીસને જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ આ મામલે તબીબી બેદરકારી હતી કે નહીં તેની તપાસ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા હાથ ધરાયું છે. 6-7 મહિનાથી દવા ચાલતી હતી. અત્યારે આજ શનિવારે અમે દવાખાને બતાવવા ગયા તો ડૉક્ટરે એવું કીધું કે આપણે નસો સાફ કરાવવી પડશે. તો અમે સોમવારની મને તારીખ આપી. તો સોમવારે અમે સવારમાં 9થી 9:30ના ગાળામાં અમે ત્યાં ડૉક્ટરને મળ્યા અને ડૉક્ટરે પછી બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને પછી જ્યારે જે પેલી ડૉક્ટરે જે સીસી સુગાડી એ ડૉક્ટરે સીસી સુગાડી પછી મારી છોકરીને લોહી નાકમાંથી નીકળી ગયો અને પછી ધબકારા બંધ થઈ ગયા. તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે એને હાર્ટની બીમારી છે, એટલા માટે કે તમારે આણંદ શિફ્ટ કરવી પડશે. તો અમે સાહેબ આણંદ દવાખાને લઈને ગયા તો આણંદવાળા ડૉક્ટર સાહેબે એવું કીધું કે આ છોકરીને એવું એને બ્રેક બોડી થઈ ગઈ છે. તો અત્યારે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? અત્યારે અમે 112 ત્યાં બોલાવી હતી આંકલાવ નવજીવન હોસ્પિટલમાં. તો પછી ત્યાંથી પોલીસવાળા સાહેબોએ એવું કીધું છે કે તમે ડેડ બોડી લઈને SSGમાં જતા રહો, તો અહીંયા ત્યાંની પોલીસ આવશે અને પછી બધી કાર્યવાહી કરશે એવું અમને કહીને અહીંયા મોકલ્યા છે. તો અહીંયા અમે SSG હોસ્પિટલમાં ગયા તો 2 નંબરની બારી પર ઇમરજન્સી વોર્ડની અંદર ગયા તો જે ભાઈ આપણે જે સાહેબ છે એ સાહેબે એવું કીધું છે કે તમારે ઓકલાવની જે પોલીસ સ્ટેશનમાં તમે જેવું આપ્યું હતું તેની પોલીસને તમારે અહીંયા બોલાવવી પડશે. ડૉક્ટર માટે ડૉક્ટરને શું તમને જવાબ આપ્યો? ડૉક્ટરે એવું કીધું છે અમને કે અમારી કોઈ બિનકાળજી છે નહીં અને આ છોકરીને હાર્ટની બીમારી હતી એવો અમને ઉલ્લેખ કરે છે. અત્યારે પહેલાં શું તમને જવાબ આપ્યો હતો? પહેલાં એવો જવાબ આપ્યો હતો કે આ બેનને હાડ બંધ થઈ ગયું છે તો તૈયારીમાં અકલાવથી આપણે SSG એમને લઈ જવાના છે, આણંદ શિફ્ટ કરવા પડશે. સર તમે SSG હોસ્પિટલ આવ્યા કેટલા કલાકથી અહીં ઊભા? અહીંયા અમે લગભગ 2 કલાકથી અહીંયા ઊભા છીએ અમે, પણ અમારું કોઈ રણીધણી કોઈ થતું નથી. તમે PM રૂમ માટે પૂછવા ગયા ડૉક્ટર સાહેબને, તો એમને શું કીધું? તમારે PM રૂમ માટે પૂછવા ગયા તો અમને સાહેબે એવું કીધું કે તમારે આંકલાવના જે પોલીસ સ્ટેશનમાં તમે જે ફરિયાદ એવું કરાવી છે એ જે પોલીસવાળા આવ્યા હતા એ સાહેબને અહીંયા બોલાવવા પડશે તો અમે ડેડ બોડી અહીંયા મૂકશું એમ. એટલે મેઇન વસ્તુ તમે જ્યારે ત્યાં આંકલાવ ગયા પોલીસે કોઈ કાગળ તમને આપેલું કે બોડી લઈને જાઓ છો? ત્યાંથી કોઈ કાગળ બાગળ કશું અમને આપ્યું નથી. ખાલી અમને એવું કીધું કે તમે બોડી લઈને તમે SSGમાં જતા રહો એમ. તમને કોઈ કાગળ પરથી કશું જ નથી આપ્યું? અમને કશું આપ્યું નથી કંઈ દવાખાને. અને તમે 2 કલાક થયા તો આંકલાવ પોલીસ અહીંયા આવી છે? ના, અત્યાર સુધી આવી નથી. 2 કલાક જેવું થયું પણ અત્યારે પોલીસ આવી નથી. હવે ખાસ કરીને બોડી અત્યારે ક્યાં છે? બોડી અત્યારે અમારા એની અંદર છે, એમ્બ્યુલન્સની અંદર છે. દર્શક મિત્રો જોઈ શકો છો આપ કે જો બોડી હતું અહીંયા આગળ 2 કલાકથી બોડી એને પડી છે. આ લોકો જે દીકરીના પિતા છે 2 કલાકથી રોડ ઉપર ઊભા છે અને શું પોલીસની આ બેદરકારીના કારણે 2 કલાકથી બોડી અહીં પડી છે? શું પોલીસની જવાબદારી નથી કે એમને કાયદેસર કાર્ય? એક અભણ માણસ હોય, ગરીબ માણસ હોય છે, જ્યારે